મિત્ર કેમ છો બધા મજામાં જઈશો તો સૌથી પહેલાં બધાને જય માતાજી બાપા સીતારામ. તો અત્યારે આપણે જવાનું છે જીતુભાઈ જમણના ઘરે પ્રસાદી લેવા. તો આપણે જઈએ છીએ પ્રસાદી લેવા. બપોરના 11 વાગી ગયા છે. 11 થી 11:30નો સમય થઈ ગયો છે. તો આપણે કન્ટિન્યુ બ્લોકમાં બને રહેજો. અહીંયા તો ડોલની અંદર ભરાય છે. અહીંયા પૂરીઓ તળે છે. બધું શાક દાળ પૂરી તેની વસ્તુ અહીંયા રંધાય છે. તમે પણ જોઈ શકો છો. તો અમારા યોગેશભાઈ પૂરી તળે છે. યોગેશભાઈ પૂરી અંબાવે છે. દિનેશભાઈ શાક ભરે છે. વિશાલભાઈ પાસે બેઠા છે ખુરશી ઢાળીને. તમે પણ જોઈ શકો છો. પૂરીઓ ગરમે ગરમ તળીને અંબાવવાનું ચાલુ છે. તો સ્વાચી ઉપાડી છે. જો આપણે જમણવારનું કાઉન્ટર આપણે તૈયાર કરી રહ્યા છે. લાપસી છે, લાડવા છે, પૂરી છે, ખમણ છે, શાક છે, દાળ છે, ભાત છે, છાશ પણ રાખી છે. છાશ હેઠે જો આપણે ઘનશ્યામભાઈ આપણે હલાવે છે. કાટી છે એટલે થોડુંક પાણી નાખે છે. તો કે તમારી કઈ ઉપાધિ છે આની તો ધ્યાન રાખતો રહેજો. ખમણ કા બીજો ખાતા એના ઘરના રહ્યા છે ન ભાવે કા આતે વાંધો નહીં કાઉન્ટર શરૂ છે તો હેલો મિત્ર, તો આપણે પ્રસાદી લઈને આપણે અત્યારે ગલ્લે વૈયા છીએ પાન માવા ખાવા. મારા રવિભાઈ તો ગલ્લે બેઠા છે. તો આપણે એને કેવી કે પાન માવા સારો બનાવી નાખે. લાય લે માવો, લાય લે મીઠો માવો બનાવે સારો. તો રવિભાઈ મીઠો માવો બનાવે છે. પોપાઈ રિવોશન આપ્યા ભાઈ. તો આ રીતનો કંઈક ગલ્લો છે. બધી વસ્તુ અહીં મળી રહે છે. જો તમે ગલ્લો પણ છો. શું રહી ભાઈ, તમે કાંઈ બોલશો હમણાં? બધા ભાઈઓને મારા રામ રામ. તમે જોઈ શકો છો આપણે રામરંગ પાન સેન્ટરમાં બેઠા છીએ અને આપણા વિપુલભાઈ આપણે પાન માવા ખાવા આવી ગયા છે. ત્યારે જમવા ગયા હતા હમણાં. તમે બધા કેમ છો? તમે બધા મજામાં થશો. લાઈક કરો, અમારા વિડીયોને આગળ સબસ્ક્રાઈબ કરો, શેર કરો એવી મારી નમ્ર વિનંતી છે તમને બધાને. અને તમે અમારા રામરંગ પાન સેન્ટરમાં આવો, પાન માવા ચા પાણી ઠંડુ પીવો એવી તમને શુભકામના. જય માતાજી, જય રામાપીર. જય માતાજી, જય રામાપીર, જય શ્રી રામ.